રાજકોટના સુભાષનગર વિસ્તારમાં આવેલા એક રહેણાંક મકાનમાં ઇલેક્ટ્રિક બાઇકમાં આગ લાગતા ભારે ધુમાડો ફેલાયો હતો. ઘટનાની જાણ થતાં કોઠારિયા ફાયર સ્ટેશનની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી ઘરમાં ફસાયેલા કુલ 6 લોકોને ફાયર કર્મચારીઓએ સુરક્ષિત રીતે બહાર કાઢી તેમનો જીવ બચાવ્યો. ત્યારબાદ બાઇકમાં લાગેલી આગને સંપૂર્ણ કાબૂમાં લેવામાં આવી. આ સમગ્ર ઘટનામાં કોઈ જાનહાનિ નોંધાઈ નથી અને ફાયર બ્રિગેડની સમયસરની કામગીરીથી મોટી દુર્ઘટના ટળી હતી. ગાડી ઇલેક્ટ્રિક હતી એમાં પડી અંધારામાં સુતા હતા અવાજ આવે એટલે મને એમ કે કોઈ દરવાજો ફકરાય હોય છે એટલે મેં વળી પહેલા અવાજે ન નીકળ્યો બીજા અવાજે હું આલો જે કોણ છે એમ જોયો એટલે જોવા ગયો તો ગાડી સડકતી છે એટલે પછી મેં અમારા ઘરનાને ઉઠાડ્યા અને હું બધું તમે છે ને જલ્દી કરો ત્યાં તો ધોળ બહુ થવા એટલે હું સીધો ઉપર ચડી ગયો તો ફાયર બ્રિગેડ વાળાને કહેવા માટે હું ગાયલા ઉપર ચડી ગયો અંદર તો જવાય નહોતું એટલે મેં છોકરાને કીધું દરવાજો બંધ કરી દેજો ઉપર જઈને બાજુવાળાને ફોન કરવાનું કીધું પછી મારા છોકરાને કાઢવાની કોશિશ કરી પણ ધોવાળો એટલો થતો હતો એટલે પછી અંદર અવાય એમ હતું તાપ એવો લાગતો કેટલા 5 જણ હતા 6 જણા અમે અંદાજે 6 જણા 6 જણ અંદર ફસાયેલા હતા. હા છોકરાઓને અને હું એક ઉપર ચડી ગયો અચ્છા. અને આ 5 જણા કુલ અંદર 5 જણ અંદર ફસાયેલા. ફસાયેલા હતા. ફાયર બ્રિગેડ ને ફોન કર્યો તો કેટલા સમયમાં ફાયર બ્રિગેડ આવી ગઈ હતી સમયસર? 5-10 મિનિટ નહીં લઈ થઈ હોય તો આવી બરાબર છે. અને પછી તમારા લોકોને ફાયર બ્રિગેડે નીકાળ્યા તમારા લોકો? હા ફાયર બ્રિગેડ થી